आज કેમ ચાલે છે? અરે મહારાજા, તમારા જેવા રાજા હોય રામાયણ નું રાજ હાલતું. બરોબર છે પ્રધાનજી. એક માનન નામનો વ્યક્તિ કામ કરતો. બરોબર છે. જૂનાગઢ ની અંદર બરોબર છે. માનન ના રાજા રે. બરોબર છે. માનન ના કાઢ્યા જાય. રવા પ્રધાન. એમાં પિંગલગઢ ની અંદર મારા રાખ્યા રે. તારા રાખ્યા રે. મારા કાઢ્યા જાય. બાપુ તમને મારા પર ભરોસો નથી કે બાપુ લંગો કેન્ડવી ચલાતો તો કે ખાતા નથી. આશિકી મલાયો તો કે ભાવતો નથી. ભાવે કઈ વાંધો ને બાપુ, આપણે અમને ખબર ઓલા કાન દુકાને આવ્યા હતા ત્યાં મળે લઈ આવી દઉં. તો હું આમ એમ કરો દિલનું કેવું માનું તો બાપુ તમારે કીધું કરું તો આ લોકો નડે છે. નો મજા આવી બાપુ? આમે તે જીગન ફ્રેક્ચર થઈ ગયું તું ને, જીગો 1.5 મહિને હાજો થયો લે કચુકો લે બાપુ લે. બાપુ માર પગાર નું કઈક કરી દો.
રૂપિયા આપ્યા છે. ફૂલથી સજેલો મારો બાગ બાપુ મારો પગાર હળવાણો. આમાં નો મજા આવી. હિન્દી આવશે. जिस दिन તો લાવો ત્યારે દેશ ભૈરો ભરે દેશ ભૈરો પણ જ્યાં રજવાડું સારું ત્યાં કુંવર સારા નહીં, અને જ્યાં કુંવર સારા ત્યાં રજવાડું સારું નહીં. અને જ્યારે પોકરણગઢની અંદરથી હું નીકળ્યો ત્યારે રાજવીએ જવલ્લે મને કીધેલું કે દેશ જાજો ભરે દેશ જાજો, પણ પિંગલગઢનો રસ્તો ન લેતા ભૂદેવ. તો લાવો અત્યારે પિંગલગઢની અંદર જાઓ. શેમાં ડેલી હોય જ છે ને. આપણે કોણ આ રહ્યો રાંદલ નો દીધેલો. બોલ. ઈજે મન લાગે કાણ જેવો. તમે કોણ? દાદા. દાદા તાર ઘરનો? એટલે ઘરનો નહીં, તારી હાથ પેઢીનો દાદા. મારા હાથ પેઢીનો દાદા? હા. પણ એને આ રજવાડામાં 3 દાદા જ છે. કોણ કોણ? એક સાળંગપુર વાળા હનુમાન દાદા, એ બધા. એટલે તો આગેવાન રાખ્યા ને. બીજા બીજા પાણી પીવે ઈ જામબંધ જેવા. અને ત્રીજા આયમ પોતે આપણને નો કોઈ ગોતે. તમે દાદા. દાદા જ હોય ને. તો દાદા થવું શું કરવું પડે? 302 કાપી પડે. આપણે જ કઈ જો 300 કાપી નાખો. હું તો મગજ સડી ગયો. ભલું કરે. પાટું ને મારતા ઘા કે લઈ. દાદા છો? હા. અરે ભાઈ લાગુ દાદા. સુખી થા. તું દુખી થા. ગાડલામાં જ 10 રૂપિયા છે. દાદા છે મૂકો તો ઢીલવાને. તે તમે દાદા ખરા પણ આ કણ દરવાજે સોર લોકો નહીં તો કયો હે જાનવર. એટલે એમ નહીં પૂછતો જાનવર આમ કોની માં બધું ટાબક ટેબક બધું કર્યું એટલે હોદો હું સંભાળો એમ કયો ને. હા. પ્રધાન. પ્રધાન. પ્રધાન સાહેબ ને આ કયું નગર? નગર નું દી મને નથી ખબર. હું ત્યાં હે ને નવી ભરતી મુકાણો. એવું છે તો પૂછતા થાવ. બાપુ હુતા હોય અત્યારે એમ નામ જગાડું તેમ તો એમ જગાડું. હા તમારા બાપુ કેમ જાગતા અમને ખબર હોય નહીં. ડીજે નો બહુ શોખ. ડીજે વગાડું. ક્યારે આવી ઊંઘ લગભગ મજા નું આવ્યો. ફોન માં કાયમ પૂછતા પેલું દિનેશ ખાધું કે નો ખાધું. ગમો સો બાપુ ગમો સો રાજ
યકે માનો મજા ઢણણ ડુંગરા ડોલે આમાં મજા આવી ગયો તરત જાગી ગયા બાપુ કહો પ્રધાન કોઈ દાદા મળવાની રજા માંગે રાજનો ભક્ત રાજની પ્રભુની અંદર આવવા દો રખડતા પકડતા હોય તો શબ્દ શીખાવીને વિદાય કરો. તમે રાજગોર છો કે પછી આમ રખડતા પકડતા તને કેવો લાવ કઈ નહીં આ ધાંધરપુરની છોકરી કપડા બટ પહેરીને આવતા રહ્યો તાજા તાજા એમ નહીં આપણે બે ઊભા આ બધા બેઠા એમાં પૂછતો કોણ લાગે એમ કોણ એવું લાગે બોલો આ લાગે છે કે નહીં જો હા પાડે જો આપણે બંને હા પાડી તમે લાગો એવા એટલે એ બધું જવા દે બાપુએ શું કીધું કે રાજના હોય આવવા દે અને જવા દે હું પૂછતા હું બાપુ હું ક્યાં એ પ્રધાનજી એ બધું ઠીક તારું નામ શું હોય મારું નામ કેશવજી 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 દોય ને તાર બાપુનું નામ ઈ માં આવી ગયું તાર બાપનું નામ ઈ પણ આવી ગયું બધું એકમાં દોય ઈ કેવી રીતે જો મારું નામ કેશવ હા માર બાપુનું નામ સવજી હા માર બાનું નામ ભજી હા આવી ગયું ને 11 માસો કેશવજી થઈ ગયું ને સારું છે આ તને જ નામ તમે લઈ ફેમિલી ના નાખે છો સડિયાળી મંડળ રમાઈ ગયો હતો ને એટલે ટાઈમ નતરો નગર આખી પેટીને હમાર દે એ જોઈએ મત લાગે કે રાજનસી બાપુ કયો હે હા રાજગોર બાપુ ઈ રાજગોર જ છે અને વળી તાજે તાજા બાપુ કેમ આજ નગર ગીતનો શોખ હોય ને ઘોડે કઈ બોલતા જ નહીં રોણા શેર મારે રોણા શેર મારે ચાલી પર ધન ની ગાડી ટોપ કે રમા બાપુ કાંઈ નો થાય ના ભાઈ तेरी झलक सर पे शिवल्ली ने मदद बापू प्रधान झुकेगा नहीं साला झुकी गयो नहीं अगौથી झुकी गयो एक વાર તો બાપુ ને બાપુ મને એમ કે ગીત ગા અને પાછા એમ नगर में जोगी आया ये जी कोई खेल बताया आमने भोला नाम न गम तो जीगाना ज गमे है અરે કહો પ્રધાનજી શું સમાચાર છે બાપુ અરે કહો પ્રધાનજી દાદા તમે અજવી અજમલ એમને દીકરી સગુણાનું ટકો અને શ્રીફળ લઈ અને આપના પુત્ર પ્રતાપ સાથે જ રહેવા માટે આવ્યો છું. કમાસ ખોદામ તમને હજી વાતની ખબર ન હોય કે રાજા અજમલ સાથે આજ મારે 20 વર્ષની વેર છે એટલું જ નહીં 22 વર્ષની અબોલા છે માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલતા થઈ જાઓ કારણ કે તમે બ્રહ્મનું સંતાન છો તમારા ધરતી મસ્તક જુદા કરતા મારે વાર નહીં લાગે પ્રધાનજી ગોળજી માને તો ઠીક છે ને કે ધક્કા મારી અને બાર કાઢ કે તું પણ એની સાથે જતો રહેજે
હું બોલ્યા છું મેં થોડું તમને કઈ કીધું પગાર બાકી છે નીકળો દાદા હા હું નો જોશો મારો મગજ ખરાબ થઈ ગયો પ્રધાનજી બોલો જી સમજો આપણે બે એક બાજુ ને એટલે આપણે બેન દેશી હાલે આપણે હારું ઇંગ્લિશ હાલે ઓ બોલો હું ભાષાની વાત કરું જે હું ભાષાની જ વાત કરું તું કઈક બીજું ને સમજતો ને ના ભાઈ તો તો વાંધો નહીં એવું ન આવે દાદા આપણે આ કે આપણે બે એક બાજુ ના એટલે આપણે બે ને સ્વભાવ મળે એટલે બાપુને એક વખત મળવા જવાનું થાય મળવા જવું છે હા હે હા પૂછજો પૂછજો હે માંગુ છું પેલી ને છેલ્લી વાર હે એવી દુઆ કરું દિન રાત ગોર બાપાને અંદર આવાજો નહીં ફતે પણ તું એવું ન્યા જઈને એવું કરતો પછી ક્યાં જ મહારાજ બોલે હે સમજો કઈ પ્રધાનજી આ પોસો પોસો જા પોસો પોસો જાવ હા બાપુને સમજે થોડું કે ને તું પ્રધાન છો એટલે એટલું તો આવું એ હાથો બાપુ ફોન આવતા મને આવડે હાથે જા ऊपर अपने बापू ने के धरती बापू जिंदगी કરી સાબુક ના પ્રહારથી હવારમાં હાલેવો નહીં રવા આમાં નો મજા આવી કુવાને કાંઠે હું કેરવો ભરવા ગયો તો મારો કેરવો ફૂટી ગયો તરસે રે બોલો એટલે એ બધું રવા દે આ ફટાક્યા ફોડે છે અને જો હવાર પાડવાનું છે એટલે બાપુ ડાયરેક્ટ કહી દે હા હા ઓનલાઈન ઊંચી તલાવડીની કોર પાણી જાતા પાણી ભરતાને જોયો ડેડકો તલવાર ને બાપુ એની મસ્કરી ન હોય સાબુક જ સારું લાગે હવે હું પૂછી જોઉં જો તમારે કઈ કરું કઈ નહીં મારું શરીર સામું જ જોવો તેમ કયા ગામના મહેમાન ગોવનગઢના તમારે કાંઈ ખરું વાંધો ના આવે એવું માર હવારમાં રેતી ને ફેરા ફરવાના દાદા આમાં શું લઈને આવો છો એટલે ભાઈ ઈ તારા બધું શું કામ છે અરે એમ નામ થોડું જવા દે મને અત્યારે સાંભળ્યું તને એ સપના આવતા લાગે થોડા દીએ કઈ ઈમાન ઈ તમને કહેવાય બાપુ પેલા મને જ કેવું પડે ત્યાં સુધી બાપુ એ તમારી વાતે નહીં થાય હું જવા જ નહીં દઉં તમને મારા બાપુની વાત થઈ ગઈ એક વખત એક વાર થઈ ગઈ ને બગડા સાથે બોલાવી દીધી ને બાપુએ ઈ તમને નથી ખબર કે તમે અમારા રજવાડા ભાઈ બાવળિયા ઠૂઠા વાળી ગયા હો તે અમને એ નથી ખબર કે તમે બાપુ ઉઠા માંથી ને આવો છો એટલે ઈમાં છે ને નાળિયેર છે શ્રીફળ કે કઈ વાંધો નહીં બાપુ માનતા હોય ને તો વધે નાખો એમાં તે જો તલવાર કાયા લઈને બેઠા છે વધે નાખો ત્યાં જઈ એ ઈ વધેરવાનું નથી કઈ આ લગનનું છે લીલું શ્રીફળ લગ્ન નું છે હા તો તે મોડા પડ્યા કેમ બાપુ ગોઠવાઈ ગયા છે. ગોઠવાઈ ગયા છે બાપુ ગોઠવાઈ ગયા છે બોટાદ ગોઠવાઈ ગયા છે તમે ખોટું કીધું ફેરી નહીં આ તો વરસાદ પડે આવું મંદી છે ને મોલ લેવા પણ ખોટા ખોટી ખળી કરતો હોય છે હું તમારા સામું જોઉં ને મને મન થઈ જાય એમ જતાઈ રહ્યો આપણે જતું દેવું છે એમાં નાળિયેર છે એ કીધું ને હું બાપુ ને એક વાર પૂછ જોઉં બરોબર બાપુ અરે કહો પ્રધાનજી શું સમાચાર છે ગોટેવ કાળો કકડાટ કરે છે એક વખત મળી લ્યો બહુ સારો
ગુડા ગુડા આમ ગુડા વયા જાય બાપુ વયા જાય એમ કીધું. અરે રાજવી મહેન્દ્રપાલ ગુરુદેવ તમારું કહેવાનું શું થાય છે? તો સાંભળો, કદાચ આ કાર્ય આપ નહીં સ્વીકારો ને તો હું અહીંયા બ્રહ્મ હત્યા કરીશ અને એ બ્રહ્મ હત્યાનું પાપ આપની પીકરગઢ નગરીના શિરે રહેશે. અને હા મહારાજ, કા દીકરી દ્યો અને કા દીકરી લ્યો ને તો આ વેરનું નિવારણ થાય મહારાજ. નકર એક દિવસના સમય આ રાજસ્થાન ખાલી થઈ જાય મહારાજ, માટે વિચાર કરજો. અરે હા ગુરુદેવ, अब તમારી વાત કેવી મને સત્ય જણાય છે. આપ એક બ્રહ્મનું સંતાન છો અને મને બ્રહ્મ હત્યા આપો છો, માટે આજ મઢિયાર લાચાર છે. તમારી જગ્યાએ રજપૂતનો દીકરો આવ્યો હોત તો એના રાયના જેવડા ટુકડા કરી અને મારા ગઢડા કાંગલે લટકાડી દે. માટે આજ તમે બ્રહ્મ હત્યાનો પાપ મને આપો છો. આપ બિરાજમાન થાવ. હાલે જો કોઈ પ્રતાપને બોલાવી અને તગોને શ્રીફળ ઝીલાવાનું કહું છું. પ્રધાનજી હાલ પર પ્રતાપને બોલાવો.